ધ્રુમિલ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં એક ગ્લોબલ હેન્ડઓવર માટે ધ્રુમિલ, કારણ કે જે મહત્વનું ટેરિફ અંગે કહી શકાય ગ્લોબલ ફ્રન્ટથી ભારત માટે, જે આવતીકાલે સવારે 9:31 આપણા માટે એક ઇમ્પ્લિમેન્ટ થતું દેખાશે. એની સાથે યુએસ માર્કેટમાં પણ પ્રોફિટ બુકિંગ આપણને ઓવરઓલ જોવા મળ્યું છે, જે આપણને રેકોર્ડ ક્લોઝિંગ શુક્રવારના સેશનમાં જોવા મળ્યું હતું. ત્યાંથી ખાસો ઘટાડો ગઈકાલના યુએસ માર્કેટના સેશનમાં રહ્યો છે. આઈટી પર ફોકસ ટ્રમ્પ દ્વારા જે નિવેદન આવી રહ્યું છે એટલે એક અસર ક્યાંક ને ક્યાંક ત્યાં દેખાશે. પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો વૈશ્વિક બજારોના સંકેતોને? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. સો કાલના સેશનમાં આપણે જોઈએ ડાઉ જોન્સમાં એક પ્રોફિટ બુકિંગ આવી છે. કંઈક ને કંઈક આપણે જોઈએ ટ્રેન્ડ હજી બી પોઝિટિવ જ છે. એક થ્રોબેક જોવા મળે છે ડાઉ જોન્સમાં. એઝ લોંગ એઝ જે મેં લેવલ્સ મેન્શન કર્યા છે 44,950 ઇન્ટેક્સ છે, ડેલી ક્લોઝિંગ નથી આવતી ત્યાર લગીને ડાઉ જોન્સમાં પ્રાઇમરી ટ્રેન્ડ એઝ વેલ એઝ માઇનર ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ જ રહેશે. એસએનપીમાં બી આપણે જોઈએ સો કાલના સેશનમાં એક નિયરલી 0.5% ક્લોઝિંગ આવી છે. નાનું મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા બી પોઝિટિવ જ છે. જ્યાં લગીન 6,300 ઉપર એસએનપી પ્લેસ છે. નેસ્ડેકની વાત કરીએ તો નેસ્ડેકમાં કાલના સેશનમાં અગેન સેમ લાઈક એસએનપી અને ડાઉ જોન્સ આપણને એક નાનું મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. એઝ લોંગ એઝ 21,000 ઉપર નેસ્ડેક પ્લેસ છે. બાય ઓન ડીપની રણનીતિ યુએસ માર્કેટમાં આપણને જોવા મળશે. સો ઓવરઓલ નાની મોટી પ્રોફિટ બુકિંગ જોવા મળી છે યુએસ માર્કેટમાં. ઓલ ઇન ઓલ ટ્રેન્ડ પોઝિટિવ જ છે. થોડું ઘણું પ્રોફિટ એક પોઝિટિવ યુએસ માર્કેટ માટે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ જે એફઆઈએસ અને ડીઆઈએસ ફિગર્સ બતાવી રહ્યા છે, એક ચર્ચા એના પર કરી લઈએ તો ખાસી વેચવાલી એફઆઈએસ તરફથી કેશમાં છે. ધ્રુમિલ 2,466 કરોડ વેચ્યા છે. ડીઆઈએસ 3,177 કરોડની આપણને બાઇંગ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 205 કરોડ ખરીદદારી, સ્ટોક ફ્યુચર્સમાં 898 કરોડની ખરીદદારી આપણને બનતી જોઈ રહ્યા છે. એટલે ઇન્ડેક્સમાં લોંગ અને શોર્ટ એડજસ્ટમેન્ટની સાથે જે ખરીદદારી આપણને બતાવી રહ્યા છે એફઆઈએસ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? તો કેશ માર્કેટમાં હેઝ વી સેડ કી બ્રોડલી કાંઈ વાંધો નહીં આવે બીકોઝ હેઝ વી કેન સી કાલે જ મેં કીધેલું કે ડીઆઈએસમાં જે રિટેલ પાર્ટિસિપેશન છે કાફી એગ્રેસિવ છે. સો ત્યાં બાઇંગ આવતી જ રહેશે. ડીઆઈએસને ફ્લોઝ આવે છે સો ત્યાં એક બાઇંગ આવશે. એફઆઈએસ આર સેલિંગ બટ ક્વોન્ટમ ઓફ ધી સેલિંગ ઇઝ રિડ્યુસ. સો કેશ સેગમેન્ટમાં મોટા મોટી ઈજ છે જ્યારે એફઆઈએસ સેલિંગ કરે છે અને ડીઆઈએસ ઇઝ કમિંગ આઉટ એન્ડ બાઇંગ. મેજર આપણે જે જોવાનો ડેટા છે F&Oનો ડેટા છે. આમાં આપણે જોઈએ છે ઓઆઈ પાર્ટિસિપન્ટ્સ આપણે જોઈએ ઓન ઇન્ડેક્સ ફ્યુચર્સ. હું જોઉં છું લાસ્ટ 4 દિવસથી જે ડીઆઈએસની જે નેટ પોઝિશન્સ છે ઇન્ડેક્સ ફ્યુચર્સને લઈને એ સબસ્ટેન્શિયલી ઘટે છે. અરાઉન્ડ આપણે જે 20 ઓગસ્ટના એ લોકોની જે ઇન્ડેક્સ ફ્યુચર્સ પર નેટ લોંગ પોઝિશન હતી ઓલમોસ્ટ 32,000 કોન્ટ્રાક્ટની હતી. અને આજે આપણે જોઈએ વિચ ઇઝ યસ્ટરડે જે ડેટા આવે છે એમાં આપણે જોઈએ ઇટ ઇઝ અરાઉન્ડ 27,500 કરોડ. સો ડીઆઈએસ આર રિડ્યુસિંગ ધેર પોઝિશન્સ. વેરેસ એફઆઈએસ આપણે જોઈએ સો સિન્સ લાસ્ટ 4 days they have started covering their short positions. So મને લાગે છે એક એફઆઈએસના એન્ટી શોર્ટ કવર્સ થતા જોવા મળે છે. ડેફિનેટલી ઇટ્સ અ રોલ ઓવરનો ઇફેક્ટ. ઓલ્ધો ઓલ ઇન ઓલ દે આર અગેન બાય એન્ડ લાર્જ વેરી શોર્ટ. આપણે જે ઓલમોસ્ટ દે આર અબાઉટ 90% શોર્ટ. એ લોકોનું ઇન્ડેક્સ ફ્યુચરમાં આપણે શોર્ટ પોઝિશન જોઈએ ઇટ્સ અરાઉન્ડ 1,70,000 કોન્ટ્રાક્ટ. સો ડેફિનેટલી મેં જેમ કીધું લેવલ્સ 25,000 વોચ આઉટ રાખવાનું છે. 25,000 ઉપર નીકળે સો એગ્રેસિવ શોર્ટ પોઝિશન જોવા મળશે બીકોઝ એ લોકોને કંઈક ને કંઈક રોલ ઓવર કોસ્ટ બેર કરવો પડશે એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ લીડ ટુ અ વેરી શાર્પ અપ મૂવ અબાઉટ ધી લેવલ્સ ઓફ 25,000 લેવલ. સો મને લાગે છે ડેફિનેટલી એક શોર્ટ કવરિંગ મૂવ જોવા મળશે આજના સેકન્ડ હાફમાં ઓર એલ્સ થર્સડેના સેશનમાં. ઓલ્ધો લોઅર એન્ડ પર આપણે જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 24,850 ના રહેશે. 1,850 ના એક લેવલ્સ ધ્યાનમાં ખાસ કરીને રાખવાના છે. નીચેની તરફ નિફ્ટી માટે લેવલ્સ જણાવ્યા. ઓવરઓલ ગઈકાલનું ક્લોઝિંગ અને બેંક નિફ્ટી માટે પણ એક વ્યૂ લઈ લઈએ ધ્રુમિલ. 24,967 નિફ્ટીમાં આપણને ક્લોઝિંગ મળ્યું છે લગભગ 5%થી વધુની મજબૂતી સાથે. અને નિફ્ટી બધા મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. વેલેસ બેંક નિફ્ટીમાં આગળ જોઈએ તો મૂવિંગ એવરેજની નીચે એક આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે. અને ગઈકાલે પણ જે એક ફ્લેટ નોટ પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. કઈ રીતે હવે ઇન્ડેક્સ સ્પેસિફિક, કારણ કે હવે આવતીકાલે ટ્રેડિંગ હોલિડે અને પછી સીધા એક સિરીઝ એક્સપાયરીનું સેશન હશે, એક શું અપ્રોચ હોવો જોઈએ હવે માર્કેટ માટે ઇન્ડેક્સ પર? સો આપણે જોઈએ નિફ્ટી કાલે એક ગેપ અપ ઓપનિંગ બાદ સ્લાઇટલી અપસાઇડ પર મૂવ થઈ. ઓલ્ધો 25,000 ની ઉપર સસ્ટેન નથી થઈ. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ ક્લિયર ડોજી ફોર્મેશન કેન્ડલસ્ટિક બની છે, ઇન્ક્લુડિંગ ઇનસાઇડ બાર બી બન્યું છે. જે ફ્રાઇડેનું સેશન હતું એની અંદર જ નિફ્ટી કાલના પૂરા સેશનમાં કારોબાર કર્યું છે. સો ક્લિયર વ્યૂ છે 24,850 અને 25,050 200 પોઈન્ટની રેન્જ છે. જ્યાં લગીને આ રેન્જમાં છે આપણે કોઈ બી ડાયરેક્શનલ પોઝિશન નહીં બનાવતું. જો 24,850 ના નીચે નિફ્ટી જશે તો આપણે ઇન્ટ્રાડે શોર્ટ પોઝિશન બનાવતું ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 24,800 એન્ડ 24,750. ઓન ધી અપસાઇડ 25,050 જેમ નીકળશે સો ઇન્ટ્રાડે બેસિસ આપણા જે ટાર્ગેટ રહેશે 25,150 ના છે. સો એક આપણે કન્ડિશનલ બાઇંગ અને સેલિંગ કરશું શોર્ટ બિલો 24,850
ફોર ધી ટુ ટાર્ગેટ્સ 24,800 અને 24,750. અપસાઇડ પર જો 25,050 ના લેવલ સરપાસ થશે તો આપણા પહેલો ટાર્ગેટ છે 25,150 અને બીજો ટાર્ગેટ હશે 25,200. નિફ્ટી બેંક પર આપણે આવી જઈએ તો નિફ્ટી બેંકમાં આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર સપોર્ટ લેવલ્સની અંદર ડોજી કેન્ડલ બની છે વિચ ઇઝ અ નેગેટિવ સિગ્નલ. ઓલ્ધો હેવિંગ સેડ ધેટ જે કાલના લોસ છે એ છે 55,048. તો 55,000 એક લેવલ કાલે બી મેં મેન્શન કર્યા છે. 55,000 એક મેજર સપોર્ટ છે અને ઇમિડિયેટ સપોર્ટ લેવલ છે. તો ફર્સ્ટ 1 આવરમાં નિફ્ટી બેંક 55,000 ની નીચે ક્લોઝિંગ આપે છે. સો ઇન્ટ્રાડે બેસિસ આપણને 54,850 અને 54,700 આ બે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે ડાઉન સાઇડ પર. ઓન ધી અપસાઇડ જો 55,300 કાલનો જે હાઈ નીકળી જાય સો મને લાગે છે કંઈક ને કંઈક આપણને અગેન શોર્ટ કવરિંગ રેલી જોવા મળશે વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધી લેવલ ઓફ 55,660. જે આપણે જોઈએ એની જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે એ કોઇન્સાઇડ થાય છે. સો અગેન નિફ્ટી બેંકમાં બી કન્ડિશનલ રિવર્સ રહેશે જ્યાં લગીન 55,000 થી લઈને 55,300 ના રેન્જમાં ટ્રેડ કરે છે. કોઈ બી ડાયરેક્શનલ પોઝિશન્સ નહીં બનાવતું. 55,000 ના નીચે જશે તો જ આપણે શોર્ટ પોઝિશન બનાવશું. સો ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ છે એઝ લોંગ એઝ ઇટ ઇઝ સ્ટેઝ બિલો ધી લેવલ્સ ઓફ યસ્ટરડેઝ હાઈ વિચ ઇઝ 55,300. ઓવરઓલ એક વ્યૂ માર્કેટ માટે નિફ્ટી અને નિફ્ટી બેંક પર બનતો જોઈ રહ્યા છે. તો મેં સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પણ જાણીએ ટ્રેડિંગ કોલ્સ આપના. સો આજે મારા અહીંથી એક જ પિક રહેશે પોઝિશનલ પિક કન્સિડર કરી શકીએ આપણે આને. ઇટ ઇઝ આઈજીએલ. આપણે જોઈએ ઓલમોસ્ટ એક રેન્જમાં ટ્રેડ કરતું હતું 25 જુલાઈથી જે રેન્જ હતી 208 થી લઈને 200 હતી 8 પોઈન્ટની રેન્જ હતી. કાલના સેશનમાં આપણે જોઈએ તો કે 208 ની ઉપર એક ડિસિસિવલી ક્લોઝિંગ આપી છે વિથ ગુડ રિમાર્કેબલ વોલ્યુમ પાર્ટિસિપેશન. સો અહીંયા આપણે 208 થી 210 ની વચ્ચે બાઇંગ કરશું. ડાઉન સાઇડ પર આપણો સ્ટોપ લોસ રહેશે 200 નો રહેશે. અપ સાઇડ પર આપણા બે ટાર્ગેટ્સ રહેશે ફોર ધી કમિંગ નિયર ફ્યુચર. ઇટ્સ 216 અને 220. સો આઈજીએલ ને તમે બાઇંગ કરી શકો છો ઇન અ રેન્જ ઓફ 208 to 2010 with a stop loss below 200 for the targets of 216 and 220. એક છે બેટલ સ્પેસના અંદરથી હિન્ડાલ્કો આપણે જોઈએ તો સ્ટોક 200 ડે મૂવિંગ એવરેજ ઉપર કમ્ફર્ટેબલી ક્રોસ કરીને ચાલી રહ્યો છે અને મારા ખ્યાલથી વીકલી અને મંથલી સ્કેલ ઘણો સ્ટ્રોંગ સેટઅપ આરએસઆઈ પોઝિટિવ ટ્રાયંગલ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે સ્ટોકના અંદર. તો 694 ના સ્ટોપ લોસ સાથે 760 ના ટાર્ગેટ માટે હિન્ડાલ્કો મારી ફર્સ્ટ પ્રેફરન્સ રહેશે. સેકન્ડ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. મારા ખ્યાલથી એક્સાઇડમાં પણ તમે જુઓ તો સ્લોલી એન્ડ સ્ટેડીલી છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી અપસાઇડ જોવા મળી રહી છે અને મારા ખ્યાલથી મોમેન્ટમ બી પોઝિટિવ સાઇડ જોવા મળી રહી છે. તો 388 ના સ્ટોપ લોસ સાથે 430 ના લક્ષ્ય માટે એક્સાઇડ મારી સેકન્ડ પ્રેફરન્સ રહેશે. વેલ ટ્રેડિંગ કોલની વાત કરીએ તો કાલના દિવસમાં જે મોમેન્ટમ આપણને જોવા મળી હતી અને સ્ટોક સ્પેસિફિક જે વ્યૂઝ અત્યારે બની રહ્યો છે પર્ટિક્યુલરલી એમાં એક કાઉન્ટર એવું છે જેમાં મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી એવી રેલી આપણને જોવા મળી શકે છે. જે પ્રમાણે કાઉન્ટરે મોમેન્ટમ બતાવી છે. કાઉન્ટરનું નામ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. તમે જુઓ આ કાઉન્ટર જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે જે પ્રમાણેનો વ્યૂ અત્યારે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં બની રહ્યો છે 802 પાસે અત્યારે આ કાઉન્ટર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઇડનો જ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે સપોર્ટ અત્યારે આપણે મેન્ટેન કરીને ચાલીશું એ સપોર્ટ અત્યારે 784 પાસે આવી રહ્યો 784 પાસે. સો રીઝન લેવલ પર ખરીદી કરીને ચાલો 802 પાસે 784 નો આપણે અહીંયા મેન્ટેન એસેલ કરીશું. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે પહેલો ટાર્ગેટ 816 નો રહેશે અને 816 જો બ્રેક કરે છે તો પછી તમને વન વે રેલીમાં કાઉન્ટર ઉપરમાં 840 સુધીના પર લેવલ બતાવવા માટે સક્ષમ છે. સો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ.